નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સાંભળવાની મજા આવશે તો ચાલો બધા મિત્રો એક લાઈક કરી દો અને બધા મિત્રોને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળવા. તો ચાલો શરૂ કરીએ આજની વાત. સુરભી પોતાના વિચારોમાં ખોવાયેલી પોતાના સાથે થયેલા અન્યાય વિશે વિચારતી હતી. ત્યાં તેની પુત્રી સૌમ્યા આવી અને વળગી પડી. મમ્મી, તું શું બનાવે છે? મને ભૂખ લાગી છે, કંઈ આપને. સૌમ્યાએ કાળા અવાજે કહ્યું. તારી મનગમતી વાનગી ઉપમા. સુરભીએ લાઠી કહ્યું. અરે વાહ, શું વાત છે, આજે ઉપમા? સૌમ્યાએ ખુશ થઈને કહ્યું. હા, આજે કોલેજમાં તારો પહેલો દિવસ છે એટલે ઉપમા બનાવી છે. જો બહારનું કંઈ ખાતી નહીં, ઘરેથી ખાઈને જા એટલે બહાર કંઈ ખાવું ન પડે. સુરભીએ ચિંતા સાથે કહ્યું. હા મમ્મી, તું ચિંતા ન કર, હું ઘરેથી જ ખાઈને જઈશ. સૌમ્યાએ સાંત્વના આપતા કહ્યું. સૌમ્યા કોલેજ ગઈ. સુરભીએ પોતાના જીવનને ખૂબ નાના દાયરામાં સમાવી દીધું હતું. એનું આશ્રમ અને સૌમ્યા. સુરભી ઘણા વર્ષથી આશ્રમમાં રહેતી હતી. સૌમ્યા તેની સગી દીકરી ન હતી. એ જે આશ્રમમાં સેવા આપી રહી હતી ત્યાં ઘણા વર્ષો પહેલા નિયમિત આશ્રમની મુલાકાતે આવતા દંપતીની દીકરી હતી. સૌમ્યાના અનાથ થયા બાદ સુરભીએ જ માતા અને પિતાનો પ્રેમ આપ્યો. આશ્રમમાં પણ તે કપડાં સીવીને સૌમ્યાને ફ્રી ભરતી. મીરાબાઈ ભાભીની લાડકી અને બા દાદાની દુલારી. ઘરના દરેક સભ્યની શરૂઆત મીરાના નામથી થાય. મીરા, ઓ મીરા, એની ભાભી સપનાએ બૂમ પાડી. જલ્દી પરવારીને નીચે આવ, આજે તારે કોલેજ પણ જવાનું છે, સપનાએ બૂમ પાડીને કહ્યું. મીરાની ભાભી તેના કરતા ઉંમરમાં ઘણી મોટી હતી એટલે એને નામથી જ બોલાવતી. આવું છું ભાભી, બસ 5 મિનિટમાં, મીરાએ કહ્યું. મીરા, તેના ભાઈ રોનક, ભાભી સપના અને દાદા દાદી સાથે ફ્લેટમાં રહેતી હતી. મીરા જલ્દી આવી અને સપનાએ મૂકેલો દૂધનો ગ્લાસ એક જ શ્વાસે ગટગટાવી ને કોલેજ જવા નીકળી. અરે પણ શાંતિથી બેસીને નાસ્તો તો કર, સપનાએ બૂમ પાડતા કહ્યું. ભાભી, હું નાસ્તો કરી લઈશ, હમણાં થોડું મોડું થાય છે, મીરાએ બહાર ચંપલ પહેરતા કહ્યું. સૌમ્યા અને મીરા એક જ કોલેજમાં હતા. સૌમ્યા ખુશ હતી અને ઉત્સાહિત પણ. સૌમ્યા અને મીરા એક જ કોલેજમાં હતા. સૌમ્યા કોલેજના બીજા દિવસે નજીકના બસ સ્ટોપ પર ચાલતી જતી હતી. બસ સ્ટોપ નજીક તો નહોતું પણ પૈસા બચાવવા ચાલતી જતી હતી. ત્યાંથી મીરા સ્કૂટી પરથી પસાર થતી હતી. મીરાએ તેને પોતાના વર્ગમાં જોઈ હતી એટલે એને થયું કે મદદ કરું. એને સ્કૂટી ઊભી રાખી. ક્યાં જવું છે તમારે? મીરાએ પૂછ્યું. બસ આ બસ સ્ટોપ પર, સૌમ્યાએ કહ્યું. સારું, હું એ જ તરફ જઈ રહી છું, ચાલો તમને ઉતારી દઉં, મીરાએ કહ્યું. આમ એમના વચ્ચે વાતચીત શરૂ થઈ. કોલેજમાં પણ સાથે એક જ બેન્ચ પર બેસતા. ધીરે ધીરે એમના વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ. મહિનો વીતી ગયો. એક દિવસ વરસાદી માહોલ હતો. સૌમ્યા અને મીરાને સાથે મળીને પ્રોજેક્ટ બનાવવાનો હતો. પ્રોજેક્ટ બનાવવા માટે તેઓ તેમની બીજી એક મિત્રને ત્યાં ભેગા થયા હતા. પ્રોજેક્ટમાં સમય ક્યાં વીતી ગયો તે ખબર જ ન પડી અને ઘણું મોડું થઈ ગયું. સૌમ્યા જે આશ્રમમાં રહેતી હતી તે શહેરથી થોડુંક દૂર હતું. સાંજ થયા પછી ત્યાંની બસ મળવી ઘણી મુશ્કેલ હતી. સૌમ્યાની નજર ઘડિયાળ પર પડી એટલે એ ગભરાઈને બોલી. અરે યાર, કેટલું મોડું થઈ ગયું, હવે હું ઘરે કેવી રીતે જઈશ? મમ્મી ચિંતા કરતી હશે,
તું ચિંતા ન કર, હું તને છોડી દઈશ, મીરાએ કહ્યું. અરે એવું નથી, મને હવે બસ નહીં મળે અને તું મને મૂકવા આવીશ તો તને પાછા ફરતા ઘણું અંધારું થઈ જશે, એટલે તારાથી એકલા આવવાનું સહેલું નથી, સૌમ્યાએ કહ્યું. સારું, એમ કામ કરીએ, હું મારા ભાઈને અહીં બોલાવું છું, એ તને ગાડીમાં મૂકી જશે, મીરાએ કહ્યું. પણ સૌમ્યા ખચકાતા બોલી, પણ કશું સાંભળવું નથી, આજ સારું રહેશે, મીરાએ તેને રોકતા કહ્યું. મીરાએ તેના ભાઈને ફોન કર્યો અને તેની મિત્રને ઘરે બોલાવ્યો. રોનક મીરાનો મોટો ભાઈ આવ્યો. રોનક અને સૌમ્યા આશ્રમ જવા માટે નીકળ્યા અને આ બાજુ મીરા સ્કૂટી લઈ ઘરે ગઈ. સુરભી ચિંતામાં આટા જ મારતી હતી. ત્યાં રોનક સૌમ્યાને લઈને પહોંચ્યો. સૌમ્યાને જોઈને સુરભી એના પર વરસી. ક્યાં હતી તું? આટલું બધું મોડું થતું હતું, કેવી રીતે આવી? અરે મમ્મી, શાંતિ શાંતિ, તું 1 મિનિટ બેસ, પછી કહું છું તને, સૌમ્યાએ સાંત્વના આપતા કહ્યું. સૌમ્યાએ બધી વિગત જણાવી. પછી સુરભીના જીવમાં જીવ આવ્યો. હા, પણ મીરાનો ભાઈ છે, ક્યાં? અંદર તો બોલાવો, સુરભીએ પૂછ્યું. હા, આવે છે, ગાડી પાર્ક કરતા હશે, સૌમ્યાએ જવાબ આપ્યો. સુરભી અને સૌમ્યા વાત કરતા હતા અને રોનક એમની પાસે ગયો. રોનક જેવો એમના ઓરડામાં પગ મૂકે છે કે એની નજર સુરભી પર પડે છે. જાણે હૃદયમાં ભરતી અને ઓટ આવી હોય તેમ લાગણીની લહેરો આવવા માંડી અને એ લહેર પાણી સ્વરૂપે આંખોમાંથી વહેવા માંડી. રોનકે જેમ તેમ કરી પોતાના આંસુ રોક્યા. સુરભીએ પૂછ્યું, શું થયું? તમે કેમ રડો છો? બસ કંઈ નહીં, તમને જોઈને મને કોઈ યાદ આવી ગયું, રોનકે કહ્યું. સારું સારું, બેસો, તમે હું પાણી લઈ આવું છું, સુરભીએ કહ્યું. તું બેસ, હું લાવું છું, સૌમ્યાએ સુરભીને રોકતા કહ્યું. રોનક સુરભી ના ઓરડાને ધ્યાનથી જોતો હતો. ત્યાં સુરભીએ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. તમારું નામ શું છે? શું કરો છો? રોનકે જવાબ આપ્યો. અચ્છા, સુરભીએ સ્મિત સાથે કહ્યું. સુરભી થોડી અટકી અને બોલી, તમને ખબર છે, મારા બાબાનું નામ પણ રોનક છે. આ સાંભળીને રોનકે તરત જ સુરભી સામે જોયું અને પૂછ્યું, તમારે દીકરો પણ છે? હા, દીકરી પણ. એ તો ઘણા મોટા થઈ ગયા હશે, બિલકુલ તમારી ઉંમરનો મારો દીકરો હશે, સુરભીએ કહ્યું. હશે? મતલબ એ તમારી સાથે નથી રહેતા? રોનકે આશ્ચર્ય સાથે પૂછ્યું. ના, સુરભીએ ટૂંકમાં જવાબ આપ્યો અને વાત બદલી નાખી. તમારા ઘરમાં કોણ કોણ છે? હું, મારી પત્ની, બા, દાદા, રોનકે જવાબ આપ્યો. અને સુરભી વધારે કંઈ પૂછે એ પહેલા ઊભો થઈ અને બોલ્યો, સારું, ત્યારે હું જાઉં છું, મોડું થઈ ગયું છે અને વરસાદ પણ છે, સારું, પણ આવતા રહેજો, સુરભીએ કહ્યું. રોનક સુરભીને પગે લાગ્યો અને ત્યાંથી નીકળી ગયો. રસ્તામાં ગાડી ચલાવતા એને ઘણા વિચારો આવતા હતા. એનું ગાડી ચલાવવામાં બિલકુલ પણ ધ્યાન ન હતું. રસ્તામાં ગાડી ઊભી રાખી અને થોડી વાર ઊભો રહ્યો. ગાડીમાંથી બહાર નીકળ્યો અને મોટેથી બૂમ પાડીને જોરથી રડ્યો. મનમાં જેટલો ઉભરો હતો એ બધો ઠાલવી દીધો. મન હલકું થતા તે ગાડીમાં બેઠો અને ત્યાંથી નીકળી ગયો. રોનક ઘરે પહોંચ્યો. ત્યાં મીરા આવી અને પૂછવા લાગી, ભાઈ, તું સૌમ્યાને ઘરે સુધી મૂકી આવ્યો ને? તેની મમ્મીને મળ્યો? સાંભળ્યું છે, એની મમ્મી સ્વભાવની ખૂબ સરસ છે. આ બાજુ મીરા બોલતી હતી પણ રોનકનું બિલકુલ પણ ધ્યાન ન હતું. ભાઈ, હું તારી સાથે વાત કરું છું, કંઈક તો બોલ,
મીરાએ ભાઈને હલાવતા કહ્યું, શું થયું? રોનક એકદમ ચમકીને બોલ્યો, તને ખબર જ નથી મેં શું પૂછ્યું? મીરાએ ગુસ્સામાં પૂછ્યું, જો બકા, હું બહુ થાકી ગયો છું, આપણે કાલે વાત કરીએ. રોનકે કહ્યું, ઠીક છે. મોઢું લટકાવીને મીરા ત્યાંથી જતી રહી. રાત્રે બધા જમવા બેઠા. ત્યાં પણ તે શાંત હતો અને કોઈ પણ વાત કરતું પણ એનું ધ્યાન જ ન હતું. બધાને થયું કે કોઈનું કામ ટેન્શન હશે, એટલે એની સાથે કોઈએ મગજમારી કરી નહીં. સવારે સપનાએ રોનક માટે ચા અને નાસ્તો તૈયાર રાખ્યો, પણ તે કર્યા વગર નીકળી ગયો. સપનાએ રોનકને ફોન કર્યો, તમે આજે નાસ્તો કર્યા વગર જ નીકળી ગયા કહીને તો જવું હતું ને? એક દિવસ જવું નહીં તો મરી નહીં જાવ, અને હવે મારે તને બધું કહીને કરવાનું? રોનક ગુસ્સામાં લાલ પીળો થઈને બોલ્યો, હું તો ખાલી પૂછું છું, ગુસ્સે કેમ થાવો છો? સપનાએ નિરાશ થઈ પૂછતા કહ્યું, સારું, ફોન મૂક, હવે મને ઘણું કામ છે. રોનકે કહ્યું. સપનાને ચિંતા થઈ કે આમને અચાનક શું થયું, આવું વર્તન તો ક્યારેય નથી કર્યું. સપના રોનકના બા મધુબેન પાસે ગઈ અને ચિંતામાં કહ્યું, બા, મારે તમારી સાથે વાત કરવી હતી. હા બોલને, શું થયું? બાએ પૂછ્યું. રોનકના વર્તનમાં થોડો બદલાવ આવ્યો છે. આજકાલ ગુસ્સામાં જ વાત કરે છે અને સરખી વાત પણ નથી કરતા. સપનાએ કહ્યું, અરે એ તો કામની ચિંતા હશે, તું ચિંતા ન કરીશ, બાએ કહ્યું. સપનાના ગયા પછી બા પણ વિચારમાં પડી ગયા કે શું થયું હશે. રોનક રોજ કરતા આજે મોડો આવ્યો. ઘરમાં પ્રવેશતા જ સપનાને કહ્યું, તમે જમી લ્યો, હું જમીને આવ્યો છું. સપનાએ બા સામે જોયું. બા સમજી ગયા કે કંઈક હતું એવું જે રોનકને પરેશાન કરતું હતું. રાત થઈ. બા રોનક પાસે આવ્યા. રોનક શું કરે છે દીકરા? બાએ પૂછ્યું. કઈ નહીં બા, બેઠો છું. કઈ કામ હતું? રોનકે પૂછ્યું. હા, જોને આ તારા દાદાજીને કેટલી વાર કહ્યું પણ ચશ્મા સરખા જ નથી કરી આપતા. સવારના પેપર વાંચવામાં ઘણી તકલીફ પડે છે, તું કરી આપને જરા સારું. લાવો બા, રોનકે ચશ્મા લેતા કહ્યું. રોનક ચશ્મા સરખા કરવા લાગ્યો. બા એને ધ્યાનથી જોતા હતા. થોડી વાર રહીને બાએ રોનકને પૂછ્યું, શું થયું છે તને? મને શું થવાનું? રોનકે અજાણ્યા બની જવાબ આપ્યો, તું આજકાલ ગુસ્સામાં કેમ રહે છે? શું વાત છે? નોકરીમાં કંઈ? બાએ પૂછ્યું. ના બા, નોકરીમાં તો કંઈ જ નથી, પણ મારે કંઈ કહેવું છે, રોનકે કહ્યું. હા બોલને દીકરા, શું થયું? બાએ પૂછ્યું. હું સોમ્યા મીરાની મિત્રને મૂકવા આશ્રમ ગયો હતો. ત્યાં હું તેની મમ્મીને મળ્યો. આટલું જ કહેતા તે ધ્રુસકે રડવા લાગ્યો. અરે તું રડે કેમ છે? શું થયું છે મને જણાવ, બા અવસ્થ થતા બોલ્યા. રોનક બાને બધી વિગત જણાવવાની શરૂ કરે છે. બા, હું શું કરું મને સમજાતું નથી. બાએ ચિંતિત થઈ પૂછ્યું, શું થયું છે બેટા? પેટ સુધી વાત કરને. બા, હું સોમ્યાને મૂકવા ગયો હતો. ત્યાં હું તેના મમ્મીને મળ્યો. રોનક ઉદાસ મને બોલ્યો, શું તું સુરભીને મળ્યો? કેમ છે? ક્યાં રહે છે? મારી વાત કેમ ન કરાવી? મને યાદ કરે છે? તું અહીંયા લાવ્યો કેમ નહીં? બાએ રોનકની વાત સાંભળતા જ પ્રશ્નોની વરસાદ કરી દીધી. બા, શાંત થઈ જાઓ, હું તમારા સવાલના જવાબ આપું છું, રોનક કહ્યું. હા બોલ, બા શાંત થતા બોલ્યા. બા, મને લાગે છે મમ્મી તેના જીવનમાં ઘણી આગળ વધી ગઈ છે. કદાચ
એના જીવનમાં આપણા માટે કોઈ જગ્યા નહીં હોય. રોનક નિરાશ થતા બોલ્યો, કોણે કહ્યું તને? સુરભીએ કહ્યું આવું? બાએ પૂછ્યું. ના બા, એ તો જાણતી પણ નથી કે હું એનો દીકરો છું. રોનક કહ્યું. તો પછી તું આવું કેવી રીતે બોલી શકે? બાએ પૂછ્યું. હા, પણ સૌમ્યાને કેવી રીતે ભૂલી જવાય અને એની દીકરી છે? રોનકે ઉમેરતા કહ્યું. તો તું એને કેટલી વાર મળ્યો તે કહ્યું. તારી ઓળખાણ પણ નથી આપી. જો આપી હોત તો તને ભેટી પડી હોત. તું એનું પહેલું સંતાન છે, બાએ સાંત્વના આપતા કહ્યું. પણ શું, જો મારી વાત સાંભળ. સુરભી પોતાની ઈચ્છાથી અહીંથી ગઈ હતી અને આવશે પણ પોતાની ઈચ્છાથી. તું પ્રયત્ન તો કર. તું એને પ્રેમથી કહીશ તો એ જરૂરથી આવશે. બાએ કહ્યું. સારું બા, કાલે હું જઈને મમ્મીને વાત કરું છું. રોનક મન હલકું કરતા બોલ્યો. હા, પણ હમણાં ઘરમાં કોઈને કહેતો નહીં. આપણે પેલું શું કહેવાય સર પાઇસ આપીશું, બા ઉત્સાહિત થઈને કહ્યું. બાએ એને સરપ્રાઈઝ કહેવાય. રોનક સ્મિત સાથે બોલ્યા. હા, એ જ હતું, સમજી ગયો ને? બાએ કહ્યું અને બંને જોરના હાસ્ય સાથે છૂટા પડ્યા. બીજા દિવસની સવાર રોનક બારી પાસે ઊભા રહી કંઈક વિચારતો હતો. વીતી ગયેલી ક્ષણો તો ન આવે પાછી, પણ મળેલી તકને કેમ કરી વેડફાય? રહી ગયો સાથ મારો અધૂરો, પણ પોતાના કેમ કરી ભૂલાય? થોડા સમય પછી ઊંડો શ્વાસ લઈ ઓફિસના સમય નીકળ્યો. રોનક સુરભીના આશ્રમ પહોંચ્યો. ત્યાં ધીરે ધીરે તેના રૂમ તરફ આગળ વધ્યો. તેની રૂમ પાસે જઈને જોયું તો રૂમ કોઈએ હતું નહીં. એ જાતો હતો ત્યાં કોઈએ પાછળથી અવાજ લગાવ્યો. કોનું કામ છે ભાઈ? આ પેલા સુરભીબેન? રોનકે ખચકાતા પૂછ્યું. એ તો નથી, પેલા ભાઈએ કહ્યું. તો પછી ક્યારે આવશે? વાંધો નહીં, હું રાહ જોઈશ. રોનકે જવાબ આપતા કહ્યું. ભાઈ, તમે ક્યાં સુધી રાહ જોશો? એ તો 2-3 વર્ષ માટે શહેરમાં ગયા છે, પેલા ભાઈએ કહ્યું. અરે પણ હમણાં 2-4 દિવસ પહેલા તો હું એમને અહીં મળ્યો હતો, અને સૌમ્યા મારી બહેનની મિત્ર છે, એને તો કોઈ વાત નથી કરી. રોનક આકુળ વ્યાકુળ થઈને બોલ્યો. હા ભાઈ, પણ એમની દીકરીને ઘણી તકલીફ પડતી હતી કોલેજ આવવા જવામાં. એટલે જ્યાં સુધી કોલેજ પૂરી નહીં થાય ત્યાં સુધી એ લોકો શહેરમાં જ રહેશે. પેલા ભાઈએ ચોખોટ કરતા કહ્યું. હા, તો વાંધો નહીં, મને એમનું એડ્રેસ આપો, હું ત્યાં જ જઈ આવું. રોનકે કહ્યું. માફ કરજો ભાઈ, હું નહીં આપી શકું. એમને જતી વખતે કહ્યું હતું કે રૂમની વ્યવસ્થા થયા બાદ એ ફોન કરશે, પણ લાગતો નથી કે એમણે રૂમ મળી ગયો હોય. આશ્રમના એક ભાઈ સાથે ગયા છે, એ વ્યવસ્થા કરીને આવશે. પેલા ભાઈએ જવાબ આપ્યો. 2 મિનિટ વિચાર્યું અને પછી રોનકે પોતાનું કાર્ડ કાઢતા કહ્યું. આ મારો નંબર છે. એમનો ફોન કે કોઈ સમાચાર આવે તો મને ફોન જરૂર કરજો. એ ભલે, પેલા માણસે જવાબ આપ્યો. રોનક ત્યાંથી નીકળ્યો અને ઉદાસ મને વિચારવા લાગ્યો. આટલા સમય પછી પણ રોનક એની મા સાથે દીકરા તરીકે મળી ન શક્યો. ઉદાસ મને એક ઘરે પાછો આવ્યો. બા રાહ જોઈને જ બેઠા હતા. હજુ રોનકે ઘરમાં પગ મૂક્યો ત્યાં બાએ સપનાને બૂમ પાડીને કહ્યું. સપના, ચા મૂક, અને એને ખેંચીને એમના રૂમમાં લઈ ગયા. અલ્યા, જલ્દી બોલ, શું થયું? બાએ ઉત્સાહપૂર્વક પૂછ્યું. રોનકે નિરાશ ચહેરે કહ્યું. શું થાય બા, હીરો ગોગે જઈ આવ્યો. યાર, તું સિરિયલ જેવું મોઢું બગાડીને મને ઉલ્લુ ના બનાવીશ. મેં આવી ઘણી સિરિયલ જોઈ છે,
બા થોડું ગુસ્સામાં બોલ્યા. હું સાચું કહું છું બા, ના મળ્યું મને કોઈ. મમ્મી તો શહેરમાં આવી છે સોમ્યા સાથે. રોનકે જવાબ આપ્યો. અલ્યા પણ ગાંડા, એડ્રેસ લઈ લેવું હતું ને. બાએ કહ્યું, હા મેં પ્રયત્ન કર્યો પણ ના મળ્યું. રોનકે કહ્યું. બાએ યુક્તિ આપતા કહ્યું, તું એક કામ કર, મીરાએ પૂછ, એની પાસે તો હશે જ. હા બા, જોઉં, ચાલો ને એને પૂછું. રોનક હામી ભરતા કહ્યું. થોડા સમય બાદ મીરા એનું સ્ટડી કરતી હતી. ત્યાં રોનક આવ્યો. મીરા શું કરે છે? રોનકે શરૂઆત કરતા કહ્યું, બસ ભાઈ, આ જુઓ ને, વાંચું છું. પરીક્ષા પણ નજીક આવે છે અને મને તો બધું ઉપરથી જ જાય છે. સોમ્યા મજામાં? રોનક કે પૂછ્યું. હા ભાઈ, એકદમ મજામાં. તમને ખબર છે એ હવે અહીં આવી ગયા રહેવા, મીરાએ કહ્યું. રોનક આ સાંભળીને મનમાં ને મનમાં ઘણો ખુશ થવા લાગ્યો. અચ્છા, તો એને બોલાવને આપણા ઘરે, રોનક ઉમેરતા બોલ્યો. ના ભાઈ, હમણાં તો એ શક્ય નથી. એ ઘણા દૂર રહે છે અને હજુ બધી વ્યવસ્થા કરે છે. મીરાએ કહ્યું. ઓહ, એ ક્યાં એરિયામાં રહે છે કે આટલું દૂર છે? રોનકે વાત આગળ કરતા પૂછ્યું. અરે એ તો મેં પૂછ્યું નથી, મીરાએ માથા પર હાથ રાખતા કહ્યું. રોનક ઉતાવળિયો થઈને બોલ્યો. હા તો પૂછી લે, કાંઈ જરૂર હોય તો. ના ભાઈ, હમણાં નહીં, થોડી વાર રહીને પૂછું છું, મીરાએ કહ્યું. રોનક સારું કઈ ત્યાંથી નીકળી ગયો. બીજા દિવસે એ ઘરમાં કામે લાગેલી હતી અને બા અને રોનક સાથે થયેલી વાતચીત વિશે વિચારતી હતી. રોનકે કહ્યું હતું કે દાદાજીની તબિયત સારી નથી, એટલે એ સતત એમના જ વિચારોમાં હતી. સુરભીને એકદમ વિચાર આવ્યો એટલે સોમ્યા પાસે ગઈ અને કહ્યું, તારી પાસે મીરાના ઘરનો ફોન નંબર છે? હા મમ્મી, પણ તારે શું કામ છે? હું મીરાને જ ફોન કરું ને, સોમ્યાએ કહ્યું. ના ના, એ તો મીરાના દાદાની તબિયત સારી નથી ને, એટલે ખબર પૂછવી હતી, સુરભીએ કહ્યું. પણ તને કેવી રીતે ખબર દાદાની તબિયત ખરાબ છે? સોમ્યાએ આશ્ચર્ય સાથે પૂછ્યું. તો એ તો અરે ભૂલી ગઈ, તે દિવસે મેં ફોન કર્યો તો ને, સપનાએ કહ્યું હતું, સુરભી ખચકાતી ખચકાતી બોલી. સારું, આપું છું, એમ કહી સોમ્યા નંબર આપી ત્યાંથી જતી રહી. સુરભીએ ઘણી હિંમત ભેગી કરીને દાદાજી જોડે વાત કરવા રોનકના ઘરે ફોન કર્યો. રિંગ વાગી. સપનાએ ફોન ઉઠાવ્યો. હેલો, કોણ? હું સુરભી બોલું છું. હા સુરભી આંટી, કેમ છો હવે? તમારી તબિયત કેમ છે? સપનાએ પૂછ્યું. સારી છે બકા. બાસે? સુરભીએ વળતા પૂછ્યું. હા એક મિનિટ, હું બોલાવું બાને. એમ કહી સપનાએ બૂમ પાડીને બાને બોલાવ. યા બાઓ, બા તમારા ફોન છે. આ સવાર સવારમાં કોણ નવરું પડ્યું? બબડતા બબડતા બા ફોન લેવા આવ્યા. સપના ધીમે અવાજે બોલી. બા, સુરભી આંટી છે. ઓહ, લાવ લાવ. બા ઉતાવળા બોલ્યા. હા બેટા, બોલ શું થયું? બાએ ફોન લઈ સુરભીને પૂછ્યું. બસ, આ તો પપ્પાની તબિયત પૂછવા ફોન કર્યો. સુરભી, સારું, એમની તબિયત સારી છે, એ હમણાં સૂતા છે, બાએ જવાબ આપ્યો. સારું મમ્મી, એમને કહેજો સુરભી યાદ કરતી હતી. સુરભીએ કહ્યું. બા, હું શું કહું છું, જો તારા પપ્પાની તબિયતમાં સુધારો નથી તો એકવાર આવને ઘરે, તને રૂબરૂ મળીને ખૂબ જ ખુશ થશે. સારું મમ્મી, હું વિચારું. સુરભીએ આટલું કહી ફોન મૂકી દીધો. સાંજનો સમય હતો. સુરભીએ ઘણું વિચાર્યા બાદ રોનકને ફોન કરી ઘરે આવવાનું જણાવ્યું. રોનક આ વાત સાંભળતા જ ઘરે દોટ મૂકી અને ઘરમાં બધા જ સદસ્યને તેના સ્વાગતની તૈયારીમાં લગાવી દીધા. ઘરના બારણે તોરણ, આખું ઘર ફૂલોથી સજેલું, આંગણામાં રંગોળી
અલગ અલગ પકવાન, આખા ઘરમાં પકવાનની સુગંધ ફેલાયેલી, જાણે કોઈ પ્રસંગ હોય. ઘરમાં બધી તૈયારી થતી જ હોય. મીરાએ કોલેજથી આવીને સપનાને પૂછ્યું, આ બધું શું છે? શાની તૈયારીઓ કરો છો? સુરભી આંટી આવે છે ને? સપનાએ કહ્યું. હા, તો આટલી બધી તૈયારી? મીરાએ પૂછ્યું. હા બકા, સપનાએ ટૂંકમાં જવાબ આપ્યો. મીરા રોનક પાસે ગઈ અને પૂછ્યું, ભાઈ, સુરભી આંટી આવે છે, એમાં આટલી બધી તૈયારી, કોઈ બીજું પણ આવવાનું છે શું? ના બકા, સુરભી આંટી જ આવે છે. તું બેસ અહીં મારી પાસે. રોનકે મીરાને બેસાડતા કહ્યું. જો બકા, તને ખબર છે આપણી મમ્મી પાછી આવી ગઈ છે. રોનકે કહ્યું. મમ્મી પાછી આવી ગઈ એટલે? મીરાએ આશ્ચર્યથી પૂછ્યું. એટલે સુરભી આંટી જ આપણી મમ્મી છે, રોનકે કહ્યું. મીરા આ સાંભળીને ત્યાંથી કોઈ પણ પ્રકારનું રિએક્શન આપ્યા વગર ત્યાંથી જતી રહી. રોનકે પણ તેને રોકવાનો પ્રયત્ન ન કર્યો અને વિચારમાં પડી ગયો. જાણું છું તું છે નારાજ, પણ આ નારાજગી ક્યાં સુધી? સમય પણ વીતી ગયો, હવે તો અપનાવ મનથી. આખરે એ સમય આવી ગયો જેનો રોનક રાહ જોતો હતો. સુરભી અને સોમ્યા રિક્ષામાં તેના ઘરે પહોંચ્યા. સુરભીના પગ ધ્રુજતા હતા. આટલા વર્ષો પછી એ તેના ઘરે જતી હતી. ઘરના દરવાજા સુધી પહોંચી ત્યાં જોઈને તેને નવાઈ લાગી. બધા તેની રાહ જોઈ રહ્યા હતા. માત્ર મીરા અને દાદાજી ન હતા. બાએ સુરભીનું સ્વાગત આરતી ઉતારીને કર્યું. ઘરમાં પ્રવેશીને એને દાદાજી વિશે પૂછ્યું. બાએ કહ્યું, બેટા, એ સૂતા છે, તું થોડી વાર રહીને મળી આવજે. હમણાં તો આવી છે, બેસ થોડી વાર. સુરભીએ આમ તેમ નજર કરતા પૂછ્યું. મીરા નથી? છે ને, અંદર છે, સપનાએ કહ્યું. સોમ્યા અંદર ગઈ. મીરા, હું આવી છું ને, તું અંદર બેઠી છે? ચાલને બહાર, સોમ્યાએ પૂછ્યું. મીરાએ જવાબ આપતા કહ્યું, મારી તબિયત સારી નથી, હું આવતી નથી બહાર. તારે બેસવું હોય તો અહીં બેસ, સોમ્યાએ વળતા પૂછ્યું. કેમ, તને શું થયું? સવારે તો બરાબર હતી. હા, પણ મને હમણાં માથું દુખ્યું. મીરા થોડા ગુસ્સામાં બોલી. સારું, તું આરામ કર, હું બહાર જાઉં છું. સોમ્યા આટલું કહી બહાર ગઈ. સુરભીને જાણ થતા એ મીરાને મળવા ગઈ. બેટા, શું થયું તને? સુરભીએ ચિંતિત થઈને પૂછ્યું. કંઈ નહીં, બસ માથું દુખે છે. મીરાએ સુરભીને સામે જોયા વગર જ જવાબ આપ્યો. ઓહ, દવા લીધી? સુરભીએ ફરીથી પૂછ્યું. ના, મીરાએ ટૂંકમાં જવાબ આપ્યો. તો ઊભી રહે, હું લાવી આપું, સુરભીએ કહ્યું. ના, કોઈ જરૂર નથી. તમે શું કરવા મારી દવા લાવશો? મારા ઘરના લાવી આપશે, તમે મારી ચિંતા ન કરશો, મીરા ગુસ્સામાં બોલી. હા, પણ હું લાવી આપું તો શું વાંધો છે? હું પણ તારી મમ્મી છું ને, સુરભીએ શાંતિથી જવાબ આપ્યો. કોણે કીધું તમે મારા મમ્મી છો? હું તમને મારા મમ્મી નથી માનતી, એટલે આજ પછી મને બેટા પણ ના કહેશો, મીરાએ વધારે મોટા અવાજે ગુસ્સામાં કહ્યું. આ સાંભળીને રોનક દોડતો અંદર આવ્યો. શું થયું મીરા, આટલી બધી બૂમો કેમ પાડે છે? રોનકે પૂછ્યું. ભાઈ, આમને કહી દે કે જે કામ માટે આવ્યા છે તે કામ પતાવી દે, મારા વિશે પાડાફૂસ કરવાની જરૂર નથી, મીરાએ જવાબ આપ્યો. સુરભીને હતું કે મીરાને જાણ થશે કે એની મમ્મી છે તો ખુશીથી ભેટી પડશે, પણ અહીંયા તો ચિત્ર જ કંઈક જુદું હતું. મીરાનું આવું વર્તન જોઈ સુરભીની આંખોમાં આંસુ આવી ગયા. રોનકે પરિસ્થિતિ સંભાળી અને સુરભીને બહાર લઈ ગયો. સુરભીને હજુ સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું હતું. આપણે જોયું તેમ રોનક સુરભીને ઘરે લાવવા આતુર છે, પણ એ સુરભીને મળી શકતો ન હતો. મીરા સાથે વાત કરીને
એ જ વિચારમાં હતો કે એની મમ્મીને કેવી રીતે મળે. બીજે દિવસે સવારે ડાઇનિંગ ટેબલ પર એ નાસ્તો કરતા હતા. ત્યાં મીરાનો ફોન આવ્યો. મીરા રસોડામાં હતી. ભાઈ ફોન ઉઠાવને. મીરાએ અંદરથી બૂમ પાડી. રોનકે ફોન ઉઠાવ્યો. હાલો કોણ? રોનકે પૂછ્યું. હેલો, હું સોમ્યા. મીરા છે? સામેથી અવાજ આવ્યો. સોમ્યા ક્યાં છો? તમે લોકો, તમારા કોઈ સમાચાર નથી. રોનક એકદમ ચિંતામાં બોલવા લાગ્યો. અમે તો અહીં જ છે, મીરાને કહ્યું હતું. સોમ્યાએ ધીમા અવાજે કહ્યું. હા, મને કહ્યું હતું. અત્યારે ક્યાં રહો છો? કંઈ કામ હોય તો કહે, હું આવું. રોનકે શાંત થઈને કહ્યું. ના, બધું જ સેટ થઈ ગયું છે, તમે ચિંતા ન કરશો, સોમ્યાએ કહ્યું. રોનકને એમ કે સોમ્યા એનું એડ્રેસ આપશે, પણ એવું ન થયું. મીરા ફ્રી થાય એટલે ફોન કરાવજો, એવું કહી સોમ્યાએ ફોન મૂકી દીધો. રોનક તૈયાર થઈને આવ્યો ત્યાં સુધી મીરા નીકળી ગઈ હતી. એ પાછો નિરાશ થઈ ઓફિસ ગયો. ઓફિસથી રોનક ઘરે આવ્યો ત્યારે બધા તૈયાર થતા હતા. એને સપનાએ પૂછ્યું, બધા તૈયાર કેમ થાવશો? બહાર જાવશો? નહીં, આપણે જઈએ છીએ, સપનાએ કહ્યું. ક્યાં? અને મને જાણ પણ નથી કરતા. રોનકે આશ્ચર્ય સાથે પૂછ્યું. અરે, હમણાં જ સુરભી આંટીનો ફોન આવ્યો, એમણે આપણને જમવા બોલાવ્યા છે, સપનાએ કહ્યું. સારું, હું જલ્દીથી તૈયાર થઈને આવું છું, રોનકે ખુશ થઈને કહ્યું. રોનક મનમાં હરખાતો હતો. આખરે એ મોકો મળી જ ગયો જેની એ રાહ જોતો હતો. સુરભીના ઘરે બધા આવી પહોંચ્યા. સપના અને મીરા ઘરમાં પહેલાથી પ્રવેશી ચૂક્યા હતા. દાદાની તબિયત ઠીક ન હતી એટલે એ ઘરે જ હતા. બા અને રોનક ધીમે ધીમે તેમના પગલા સુરભી તરફ વધારી રહ્યા હતા. સુરભી રાહ જ જોતી હતી. તેને સપના અને મીરાને આવકાર્યા. સુરભી રોનક અને બાની રાહ દરવાજા પર જોતી હતી. થોડીક ક્ષણોમાં રોનક અને બા એની સામે આવ્યા. બા અને રોનકના સામે આવતા જ સુરભી જમીન પર ઢળી પડી. બધા ગભરાઈ ગયા ને એકદમ દોડી એની પાસે જતા રહ્યા. એને ખાટલા પર સુવડાવી ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે એને આરામની જરૂર હતી, એટલે રોનકના ઘરના લોકો માટે જમવાનું બગડે નહીં તે હેતુથી સુરભીના ભાનમાં આવતા પહેલા જ તેઓ જમીને ઘર ભેગા થઈ ગયા હતા. થોડા સમય બાદ સુરભી ભાનમાં આવી. આવતાની સાથે એ સોમ્યા ને રોનકના ઘરના લોકોનું પૂછવા લાગી. ક્યાં ગયા બધા? સુરભીએ પૂછ્યું. એ બધું છોડ, તું એમ કહે કે તારી તબિયત સારી ન હતી તો તે બધાને આમંત્રણ શા માટે આપ્યો? સોમ્યાએ ગુસ્સામાં પૂછ્યું. મને કંઈ નથી થયું, થોડી બીપી લો થઈ ગયું હતું, સુરભીએ જવાબ આપ્યો. સારું, તું ચિંતા ન કર, બધા જમીને ગયા છે, તારે આરામ કરવાનો હતો એટલે તને ઉઠાડી નહીં, સોમ્યાએ કહ્યું. સારું, આટલું જ કહી સુરભી બીજા રૂમમાં જતી રહી. બાને જોતા જ ખ્યાલ આવી ગયો કે રોનક અને મીરા એના સંતાન છે. એ અફસોસથી ગડગડી થઈ રહી હતી કે એકવાર તેમને ગળે પણ લગાવી શકી નહીં. આટલા વર્ષ પછી તેના સંતાન તેની સામે હતા તો પણ તે ઓળખી ન શકી. આંખોમાંથી અશ્રુની ધારા વહેતી હતી, પણ એની વ્યથા કોને કહે? બસ મનમાં ને મનમાં વિચારતી રહી. મનમાં, મળવા હું પણ ઝંખું છું, તને એક નજરે નિહાળવા માંગુ છું, તને તારા વગર એક ક્ષણ હતી કઠિન એ સમયમાં લાવવા માંગુ છું તને. બીજો દિવસ થયો. સોમ્યા કોલેજ ગઈ. સુરભી તેના કામે લાગી હતી. ત્યાં રોનક અને બા તેના ઘરે આવ્યા. બાને જોતા જ એ બાના પગમાં પડી ગઈ અને ધ્રુસકે રડવા લાગી. બાએ તેને શાંત કરતા કહ્યું. અરે ગાંડી, આટલા સમય બાદ મળી છે તો રડે છે કેમ? બાના આંખમાં પણ જળજળિયા આવી ગયા. રોનકે તો ભેટી જ પડી. આ મારો રોનક છે, બાને પૂછ્યું. હા,
આ તારો રોનક છે, બાએ જવાબ આપ્યો. રોનક પણ સુરભીને ભેટીને ઘણો રડ્યો. સુરભીએ આંસુ લૂછતા અને બાને અને રોનકને બેસવા કહ્યું. કેમ છો મમ્મી પપ્પા, કેમ છે? અને મારી ઢીંગલી નથી આવી? એનું નામ તો માહી હતું ને, મીરા કેમ કર્યું? સુરભીએ એક સાથે જ બધા પ્રશ્નો પૂછી કાઢ્યા. તું શ્વાસ લે, એક સાથે જ બધું જ જાણી લઈશ. અમે બધા જ મજામાં છીએ, બાએ કહ્યું. અરે રોનક સપના મારી વહુ છે ને? સુરભીએ રોનકને પૂછ્યું. હા, રોનકે જવાબ આપ્યો. મમ્મી કહેવું પડે, તમારી વહુ પસંદ કરવામાં માસ્ટરી છે, સુરભીએ હસતા હસતા કહ્યું. હા એ તો છે જ, બાએ પણ હસતા હસતા જવાબ આપ્યો. થોડી વાર બધા શાંત થયા. બાએ સુરભીને પૂછ્યું, તું કેમ છે? તું આટલો સમય અમારા વગર રહી, તને અમારી યાદ ન આવી? મમ્મી તમને ખબર તો છે કે કેવા સંજોગોમાં મેં ઘર છોડ્યું હતું. મારા માટે પણ અઘરું હતું. સોમ્યાના આવ્યા પછી એ બધા ઘાવ ઓછા થતા ગયા, સુરભીએ કહ્યું. પણ મમ્મી રોનક બોલતો જ હતો ત્યાં બાએ એને રોકી લીધો. બાએ સુરભીને પૂછ્યું, સોમ્યા કોની દીકરી છે? એ તો હું જ્યાં રહેતી હતી ત્યાં એક દંપતી આવતા હતા, તેમના મૃત્યુ બાદ સોમ્યા મારી સાથે જ રહે છે, સુરભીએ કહ્યું. બા અને રોનકના જીવમાં જાણે જીવ આવ્યો. બાએ ધીરે રહીને કહ્યું, સુરભી તું ચાલને અમારી સાથે આપણા ઘરે. આપણું ઘર હોવા છતાં તું અહીં શું કામ રહે છે? મમ્મી તમને ખબર છે કે હું એ ઘરમાં રહેવા માંગતી ન હતી, એટલે જ મેં ઘર છોડ્યું હતું, અને આજે પણ મારો નિર્ણય એ જ રહેશે. સુરભીએ સ્પષ્ટ શબ્દોમાં બાને જવાબ આપ્યો. પણ મારી વાત તો સાંભળ. બા હજુ કંઈ કહે એ પહેલા રોનકે બાને રોક્યા અને સુરભીને કહ્યું, વાંધો નહીં, તારે નથી આવવું, રહેવા તો કંઈ નહીં, પણ એક વાર તો ઘરે આવી જ શકે ને? દાદાની તબિયત સારી રહેતી નથી તો તું એક વાર પણ મળી શકે નહીં. જો બકા મારે મળવું હશે તો કોઈ પણ રીતે પપ્પાને મળી લઈશ, પણ મને ઘરમાં બોલાવવામાં આગ્રહ ન કરીશ, સુરભીએ કહ્યું. સુરભી ટસની મસ ન થઈ. બા અને રોનક નિરાશ થઈ સુરભીના ઘરેથી નીકળ્યા. સુરભી નિરાશ થઈને બહારના રૂમમાં આવી. ત્યાં તેની સામેની દિવાલ પર નજર પડી. નજર પડતા જ એ ઠંડી થઈ ગઈ. ઘણા પ્રયત્ન કર્યા પણ પોતાની લાગણીના આંસુને રોકી ન શકી. તેને રોનકને પોતાના આંસુ લૂછતા પૂછ્યું, તારા પપ્પા એ આપણી વચ્ચે નથી? રોનક ઉદાસ થઈને જવાબ આપ્યો. સુરભી રાકેશ એટલે કે તેના પતિનો સામેની દિવાલ પર ફોટો જોઈ ફોટા પાસે ગઈ. 2 મિનિટ મૌન રાખી બસ જોયા જ કર્યું અને કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી આવીને સોફા પર બેસી ગઈ. રોનક સતત તેની સામે જોતો હતો, સુરભીના બોલવાની રાહ જોતો હતો, પણ એ કંઈ બોલી નહીં. થોડી વાર બધા શાંત બેઠા. સુરભીને અચાનક યાદ આવ્યું એટલે એને બાને પૂછ્યું, મમ્મી હું હવે પપ્પાને મળવા જાઉં છું. હા બેટા જા, બાએ જવાબ આપ્યો. સુરભી ધીમે ધીમે દાદાજીના રૂમમાં ગઈ. દાદાજી ખૂબ જ દયનીય હાલતમાં જણાયા. એમને જોઈને એવું લાગતું હતું કે જાણે છેલ્લા શ્વાસ લેતા હોય. સુરભી દાદાજી પાસે ગઈ. પપ્પા કેમ છો? કેવી તબિયત છે? સુરભીએ પૂછ્યું. દાદાજીએ પોતાની આંખો ઝીણી કરી માથા પર હાથ રાખીને પૂછ્યું, કોણ? પપ્પા હું સુરભી. સુરભીએ પોતાની ઓળખાણ આપતા કહ્યું. સુરભી કોણ? સુરભી હું નથી ઓળખતો બેન તમને, દાદાજીએ જવાબ આપ્યો. પપ્પા હું તમારા દીકરાની વહુ સુરભી. વધુ પ્રયત્ન કરતા બોલી, કોણ દીકરો? મારો કોઈ દીકરો નથી, દાદાજીએ જવાબ આપતા કહી. સુરભી ગભરાઈ ગઈ કે પપ્પાને શું થઈ ગયું. એ મોઢા પર હજારો પ્રશ્નો લઈ બહાર આવી. મમ્મી મમ્મી પપ્પાને શું થયું છે? આવું વર્તન કેમ કરે છે? મને ઓળખતા પણ નથી. સુરભીએ ગભરાતા બાને પૂછ્યું. બાએ જવાબ આપતા કહ્યું, બેટા
તારા ગયા પછી ઘરમાં ઘણું બદલાઈ ગયું. તારા ઘર છોડ્યાના વર્ષ પછી રાકેશ ગુજરી ગયો. એનો તારા પપ્પાને સદમો લાગ્યો એટલે એમની તબિયત બગડી ગઈ. કોઈ વસ્તુ યાદ રહે છે કે કોઈ ભૂલી જાય છે. એમને બહુ જ સાચવવા પડે છે. આવી તબિયતને કારણે અમે એમને બહાર લઈ જતા નથી. તને એટલે જ અહીં આવવા કહ્યું. એમ વિચારીને કદાચ એ તને ઓળખશે અને તારી સાથે સમય વિતાવશે તો એમને ગમશે. પણ ઓ મમ્મી, સોરી, મને ખબર નથી કે આવું કંઈ થયું હશે, સુરભીએ કહ્યું. સુરભી અને ઘરના વાત કરતા હતા ત્યાં અણધાર્યું તુફાન આવ્યું. એ તુફાન માત્ર સુરભી માટે હતું. ખૂબ જ રૂપાળી, 50ની નજીક હતી, પણ અત્યારે પણ જુવાન છોકરીઓની ટક્કરે આવી એવી સ્ત્રી દરવાજા પર ઊભી હતી. એનું નામ માનસી. એને જોઈ બધાના ચહેરા પર સ્મિતની સાથે આશ્ચર્ય આવી ગયો અને સુરભીના ચહેરા પર ગુસ્સો. માનસીએ ઘરમાં પ્રવેશી જય શ્રી કૃષ્ણ કહ્યું. તેનો અવાજ સાંભળતા જ મીરા અંદરથી બહાર આવી માનસીને વળગી પડી. આ જોઈને સુરભીને કાપે તોય લોહી ના નીકળે તેવી હાલત થઈ ગઈ. મીરાએ ખુશ થઈને માનસીને કહ્યું, તમે કેમ આટલું બધું મોડું કર્યું? હું ક્યારની રાહ જોતી હતી. અરે તને ખબર છે ને ટ્રાફિક કેટલો છે, માનસીએ જવાબ આપતા કહ્યું. માનસીની નજર પડતા તે સુરભી પાસે ગઈ. અરે સુરભી, તું કેમ છે? કેટલા સમય પછી સુરભીએ કંઈ જવાબ ન આપ્યો. માનસી સમજી ગઈ અને તે બા સાથે વાત કરવા લાગી. બા, દાદાજીને તબિયત કેમ છે? મને મીરાએ કહ્યું કે એમની તબિયત સારી નથી એટલે મને થયું કે મળી આવું. સારી છે. બાએ સુરભીની સામે જોઈ ટૂંકમાં જવાબ આપ્યો. ઠીક છે. માનસીએ બાને જવાબ આપ્યો અને મીરાને પૂછવા લાગી, શું કામ હતું તારે? મને કેમ આટલી ઉતાવળમાં બોલાવી? રોનક આશ્ચર્ય થઈ બોલ્યો, તે કેમ બોલાવ્યા? આમને એવું તો શું કામ પડ્યું? અને એ પણ હમણાં? કંઈ નહીં ભાઈ, મારે આમની ઓળખાણ કરાવવાની હતી. એમ કહી મીરા માનસીને સુરભી પાસે લઈ ગઈ. આજે તમને કોઈ સાથે મલાવવા માંગુ છું. આ મારી બેસ્ટ ફ્રેન્ડ છે સોમિયા અને આ છે એની મમ્મી સુરભી આંટી. આમ કહી ઓળખાણ કરાવી. મીરા જે કરી રહી હતી તે જોઈને ઘરનાને કોઈને સમજવા નહોતું આવતું કે શું ચાલે છે. સુરભી અને માનસી મીરાને સામે જ જોઈ રહ્યા હતા. સુરભી, આંટી, આમને મળો, આ મારા મમ્મી છે. મીરાએ આવું કહી ખરો બમ હવે ફોડ્યો. રોનકે મીરાને રોકતા કહ્યું, તું આ શું ગાંડા કાઢે છે? તું શું બોલે છે? તને ખબર છે આપણા મમ્મી આ છે? સુરભી તરફ આંગળી ચીંધતા, માનસી આંટી નહીં, હું નથી માનતી. આ મારા મમ્મી 17 વર્ષ પહેલા હતા, હવે નહીં. મીરાએ કહ્યું, દીકરા તું છો આ જીદ લઈને બેઠી છે. જે થયું એ ભૂલી જા. હવે તો તારી મમ્મી તારી પાસે આવી ગઈ છે. બાએ મીરાને સમજાવતા કહ્યું, તમે બધા એમ કહો છો ને કે હું બધું ભૂલી જાઉં અને આ પાછા આવ્યા છે તો એમને સ્વીકારી લઉં. સારું, ચાલો હું એમને સ્વીકારી લઉં. પણ ત્યારે જ્યારે એ મારું બાળપણ પણ પાછું લઈ આવે, એ ખોળો જ્યારે હું બીમાર પડતી હતી અને મને ખોળાની જરૂર હતી, એ નાની નાની વાતો જે મારે મારી મમ્મીને કહેવી હતી અને એની સાથે ઘણું બધું શું મળશે. મીરાએ રડતા રડતા કહ્યું, તને નથી ખબર મારી સાથે શું થયું હતું. કોઈ બીજાની ભૂલને કારણે મારે ઘર છોડવું પડ્યું હતું. બીજા કોઈએ કરેલી ભૂલની સજા મારે ભોગવવી પડી છે આખી જિંદગી. સુરભીએ સમજાવતા કહ્યું, અચ્છા, તો તમે કોઈ બીજાની ભૂલને કારણે ભોગવ્યું, તો મેં શું કર્યું? મારે પણ શું ભૂલ હતી? એવું તો મેં શું કર્યું હતું કે 100 મહિનાની બાળકી તેની માતાથી અલગ થવું પડ્યું. મીરાએ થોડા ગુસ્સામાં જવાબ આપ્યો. માનસી મીરાને સમજાવવા કંઈ બોલે એ પહેલા સુરભીએ કહી દીધું, આ માં
અને દીકરી વચ્ચેની વાત છે, તું ના બોલીશ. એ બોલશે તમારી સાથે થયું હતું એ ખોટું થયું હતું, પણ આમની સાથે જે થયું તે પણ ભૂલાય એવું નથી. તું પણ એ પરિસ્થિતિનો સામનો કરીને તેની સાથે લડીને એ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે. તમારી જેમ પરિસ્થિતિથી ગભરાઈને ભાંગી નહોતા ગયા. મીરાએ જવાબ આપ્યો. આ સાંભળીને સુરભીની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. આ બહેસના કોઈ અંત ન દેખાતા સુરભી શાંત થઈ ગઈ અને ત્યાં જ બેસી ગઈ અને મીરા પણ ગુસ્સામાં રૂમમાં જતી રહી. માનસી અને ઘરના બધા આ માહોલ જોઈ ચિંતામાં આવી ગયા. રોનકે સપનાને ઈશારો કરી સુરભીને અંદર લઈ જવા કહ્યું. સપનાએ સુરભીને અંદર લઈ જઈ પાણી આપીને શાંત કરી. સુરભી વર્ષો પહેલા થયેલી ઘટનાના વિચારોમાં સરી પડી. સુરભી અને રાકેશના લગ્ન અરેન્જ મેરેજ હતા, તો પણ બંને વચ્ચેનો પ્રેમ અતૂટ હતો. બંનેને એકબીજા પર વિશ્વાસ પણ એટલો હતો. હસતા હસતા 7 વર્ષ લગ્નના ક્યાં વીતી ગયા તે ખબર જ નહોતી. એક દિવસ ઘરમાં એવું ભયાનક તુફાન આવ્યું કે આખું ઘર વેર વિખર થઈ ગયું. રાકેશે બીજા લગ્ન કરી લીધા. એને જેની સાથે લગ્ન કર્યા હતા એ માનસી હતી. રાકેશ માનસીને લઈને ઘરે આવ્યો ત્યારે બધા આશ્ચર્ય થયા કે રાકેશ બીજા લગ્ન કેવી રીતે કરી શકે. સુરભી ઘણી નારાજ અને ગુસ્સે થઈ. રાકેશ એની સાથે વાત કરે એ પહેલા એને રૂમમાં જઈને બારણું બંધ કરી દીધું. ઘણા પ્રયત્નો પછી પણ એને બારણું ન ખોલ્યું. નિરાશ થઈ બધા સૂઈ ગયા. સવારે ઉઠીને રાકેશ સુરભી સાથે વાત કરવા ગયો. ત્યાં જઈને જોયું તો સુરભી ત્યાં નહોતી. રાકેશે ઘરમાં બધે નજર નાખી પણ ક્યાંય જોવા ન મળી. ઘરના બધા એવું જ વિચારતા હતા કે 6 મહિનાની દીકરી મૂકી સુરભી જઈ ન શકે, પરંતુ સુરભી ખરેખર ઘર છોડીને ચાલી ગઈ હતી. ખૂબ શોધ્યા બાદ પણ ન મળી, કેમ કે તે બધું છોડી આશ્રમમાં રહેવા લાગી હતી. સુરભી વિચારોમાંથી બહાર આવી થોડી વાર રહી માનસી તેના રૂમમાં ગઈ. તેમના વચ્ચે વાતચીત શરૂ થઈ. માનસી, જો તારો ગુસ્સો શાંત થયો હોય તો તારી જોડે વાત કરવી છે. સુરભી, મારે તારી જોડે કોઈ જ વાત નથી કરવી. માનસી, મને ખબર છે તું મારાથી નારાજ છે, પણ વર્ષો પહેલા થયેલી ઘટનાને તું હજુ પણ મનમાં રાખીને બેઠી છે. સુરભી, તને શું લાગે છે કે એ ઘટના ભૂલાય એવી છે? તમારી એક ભૂલે મારી જિંદગી બદલી નાખી. માનસી, એ અમારી ભૂલ નહોતી, એ સમયની ભૂલ હતી. સુરભી, હા, બધા એવું જ કહે છે, ભૂલ પોતે કરી અને સમય પર નાખી. માનસી, હું સાચું કહું છું, ન તો મારો વાંક હતો ન તો રાકેશનો. હું અને રાકેશ લગ્ન પહેલા માત્ર એક જ વાર મળ્યા હતા. સુરભી, ઓહો વાહ, એક જ વારમાં પ્રેમ થઈ ગયો. માનસી, અમે લગ્ન એટલે નહોતા કર્યા કે અમને એકબીજા સાથે પ્રેમ હતો, પણ એટલે કર્યા કે મારી મજબૂરી હતી. સુરભી, તને એવું લાગતું હોય કે તું કોઈ ફિલ્મની સ્ટોરી કહીને હું એની માની લઈશ તો એ તારી ગલત ફહેમી છે. માનસી, એવું કંઈ નથી, ખરેખર મારી મજબૂરી હતી. મારા લગ્ન રાકેશ સાથે થયા એ પહેલાના મારા લગ્ન થઈ ચૂક્યા હતા. હું અને મારા હસબન્ડ વિનય પોતાની જિંદગીમાં ખૂબ જ ખુશ હતા. એક દિવસ વિનય અને હું કોઈ કામથી શહેરથી બહાર ગયા હતા. ગાડીની સામે અચાનક ટ્રક આવતા વિનયે પોતાનો આપો ગુમાવ્યો અને ગાડી ખાડામાં પડી. હું તો બચી ગઈ, પણ વિનયનું મૃત્યુ થયું. સુરભી માનસીની સામે આંખો ફાડીને જોતી હતી અને સાંભળતી હતી. માનસી, વિનય અને મારો એક દીકરો છે મિત. તે વખતે તે ખૂબ જ નાનો હતો. અમે પૈસે ટકે ધનવાન હતા. અમને કોઈ કમી ન હતી. વિનયે ખબર નહીં પણ કેમ પહેલેથી જ પ્લાનિંગ કરેલું હતું. એને વસિયત કરી હતી કે અમારા ગયા પછી મિતની કસ્ટડી તેમના ગાર્ડિયનની રહેશે. વિનયના માતા પિતા ન હતા એટલે એમના
કાકા સાથે સંબંધ સારો હતો. વિનયા ગયા બાદ મારા કાકા સસરા મારા લગ્ન કરાવવા માંગતા હતા. એટલે મારું જેની જોડે વાત ચલાવતા એક જ શરત કરતા, મેં તેમની પાસે જ રહેશે. આ મને મંજૂર નહોતું. હું જેટલું જાણતી હતી તેમ રાકેશ લાલચી નહોતો. એટલે મેં એને બોલાવીને વાત કરી. અમે વકીલ પાસે જવાનું નક્કી કર્યું. વકીલે સલાહ આપી કે જો હું લગ્ન કરી લઉં અને પછી છૂટાછેડા લઈ લઉં, અને જો તમારા પતિ મિલકતમાં કોઈ ભાગ ન પડાવે તો મિતની પૂરેપૂરી કસ્ટડી મારી રહેશે. એટલે અમે ઘણું વિચાર્યા બાદ લગ્ન કર્યા અને માત્ર 6 મહિનામાં અમે છૂટાછેડા લીધા. સુરભી આ સાંભળી માથા પર હાથ મૂકી નીચે બેસતા બોલી, આ મેં શું કર્યું? પણ રાકેશ જ કેમ? તમે તો એકબીજાને જાણતા પણ ન હતા ને? હા, એટલે કેમ કે અમારા બીજા મિત્રો વિશે કાકા જાણતા હતા, તેમને ઓળખતા હતા. રાકેશ જોડે એમની મુલાકાત નહોતી થઈ. માનસીએ જવાબ આપ્યો, પણ મને કહેવું તો જોઈએ. મને કીધું હોત તો હું ઘર છોડીને ન જતી ને. સુરભી રડતા રડતા બોલી. માનસી, રાકેશે ઘણો પ્રયત્ન કર્યો હતો પણ તે એક પણ વાર ન સાંભળ્યું. સુરભી, હા, પણ લગ્ન કરતા પહેલા તો કહેવાય. માનસી, મેં રાકેશને કહ્યું હતું, પણ એનું કહેવું હતું કે તું એના પર પૂરેપૂરો વિશ્વાસ કરે છે, એટલે કહેવાની જરૂર નથી. સુરભી, હે ભગવાન, આ મેં શું કર્યું? રાકેશને મારા પર આટલો વિશ્વાસ હતો અને મેં એમની વાત પણ ન સાંભળી. મને માફ કરી દે માનસી, મેં ખરેખર બહુ ખોટું કર્યું. માનસી, તું મને માફી ન માંગ. જે થયું એ ભૂલી જા. પણ હા, વિશ્વાસ ઘણી મોટી વસ્તુ છે. એવું નથી કે દરેક પુરુષ ખોટા હોય છે કે પોતાની પત્નીને દગો દેશે. કોઈક વખત સમય પણ દગો આપી જાય છે. સુરભી, તું સાચું કહે છે, પણ મારી એક એ ભૂલ મને બરબાદ કરી ગઈ. દૂર છે ઘણા વર્ષો સુધી. સુરભી પોતાને માફ કરી શકી નહીં. આ વાક્ય પછી તે પોતાના પરિવાર સાથે રહેવા લાગી. પણ મીરાને પોતાની મમ્મી તરીકે સુરભીને અપનાવતા ઘણો સમય થઈ ગયો. મિત્રો, વાર્તા પૂરી થાય છે. લાઈક શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.